મહર્ષિ વેદવ્યાસે આ ભાગવતની રચના કરી. 18 પુરાણો રચ્યા છે. અલગ અલગ ઋષિઓને અલગ અલગ પુરાણનો પ્રચાર પ્રસાર કરવા દુનિયામાં મોકલ્યા છે. પણ શ્રીમદ ભાગવત વેદવ્યાસજીએ બીજા કોઈને નથી આપ્યું, પોતાના સુપુત્ર સુખદેવજીને આપ્યું છે. બહુ જ ખાનગી મિલકત, દલ્લો ઇમ્પોર્ટન્ટ હોય ને એ પોતાના દીકરાને આપે. ખ્યાલ આવ્યો? એ વસ્તુ છે કે જે વ્યાસજીએ પોતાના સુપુત્રને આપ્યું છે એટલે કેટલું આનું મહત્વ પોતે જ વ્યાસજીએ કહ્યું. અને સુખદેવજીને કેમ આપ્યું ખબર છે? સુખદેવજી પરમ વૈરાગી છે. દુનિયામાં ક્યાં એમનું મન ન લાગે. જન્મીને તરત નીકળી ગયા છે. વ્યાસજી પાછળ દોડે છે. દીકરા દીકરા દીકરા. વ્યાસજી તો દુનિયામાં જીવેલા માયા. સુખદેવજી વતી વૃક્ષોએ જવાબ આપ્યો છે. પિતા કોણ? પિતા કોણ? પુત્ર. આત્માને કોઈ પિતા નથી, આત્માને કોઈ પુત્ર નથી. કારણ કે સુખદેવજી આ ભાગવતજીને લાયક છે. ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. લાયક બનીએ પછી એની ઈચ્છા કરીએ.